એવા દાડા આયા હા ઘરે જતી ચકલી હ તોય પોણી આવતું નહીં ડખે ડખા બસ નાવું જતે પોણી નહીં મારા નાવું ચીમ જેવો ગંધવ આ તો ત્રણ દાડા થયા આગા ગોમની તકલીફ મને આલી હે ભગવાન અને આ પાછું સાયકલ લઈને જાય અડધો કલાક તો ઉભો રહે ત્યાં તો નંબર આવશે ત્યાં તો બધા ડબલા ભરાશે હું કરવાનું એવો ડખો આવ્યો અને કોઈ ખારો ભૂવો હોય ને તો જોડાવું પડશે મારા બહુ ડખા છે હો બહુ ડખા છે ભગવાન કેવા દાડા આયા છે કેવા અને અમારા ખરા બપોરે આ ચપ્પલે નહીં પગમાં પહેરવાનું અને અમારા ડૂસી મજૂરી જાય પોણી બાટલું મારા હાલવા જવાનું કેવા દાડા અને અહીંયા ના છોકરાનું સુખ ભાર્યું ના ડૂસીનું સુખ ભાર્યું એવા તો મારા કેવા કર્મો હશે ભગવાન પેલા જન્મો એવા કેળા દાડા હશે કે મોમ ખાટલે બેહી હે દરેક ખાય એવા કેળા હશે દાડા ભગવાન એના કરતા ઉપાડી લે ભગવાન ઉપાડી લે શરમ લ્યો આમ કોઈ પાડોશીમાં આમ રહેશો આમ બસ જે મનમાં આવી બોલી નાખવું છે એને તો મારી હાહુની છોકર હું એને જવા હોય તો મરી ગઈ વેલા મરી ગઈ ભાઈ આ ખાટલો હોય ને મું હોય ખાટલો હોય ને મું હોય બસ મારા નસીબ આ હોય કારણ ઊંઘવાનું નસીબ છે શું કરવાનું છતાં ખાટલે મારા ભાઈ ઊંઘવું પડે શું કરવાનું ના હવે કોક કરવું છે એમણે તો ભાઈ ઊંઘવું નહીં હા કોક કરવું પડશે કોઈ કર્યા સિવાય હરખાઈ આવશે નહીં કારણ કે મારા ઘેર દુઃખ શું કરવાનું તો હકું થતું નહીં ડોશી મને જીબા જતી રહી અને પૈસા તો રૂપિયા ટકતો નહીં ઘરમાં શું કરવાનું પણ ભાઈઓને ભેગા કરી અને નાખું બેઠા ઘેર તો ઓનું કોક કરો તમે તો સુખી છો પણ હું એકલો દુઃખી શું તો ઓનું કોક તો કરો મારા પર થોડીક તો દયા કરો ભાઈઓને ભેગા કરવા દે ઓ કમાલાલ ઘરે હોય તો કોક કમ થા મારો કોક કમાલાલ તો જા જોવા તા ઘરે હોતા નહીં બાપની જાગીર બનાવીને બેસી ગયા આવું કરવાનું અત્યારે કમાલાલ લક્ષે ચો હતા જોવા દે મને તો કમાલાલ બાર ચોક હોય તો હું કરવાનું કેટલી વસ્તીઓ કેટલી બધી છે ને નંબર આવે એમ નહીં હું તો જબરજસ્ત કંટાળ્યો હું કેવું મારા મોઢામાં હમણાં કોક નીકળી જશે તો મેલીને આવતો રહ્યો ને પોણીએ શી ખબર ચારા આવે અને ચારા ભરું કંટાળી જો ઓ બાપા જો નાઈ જાય કોમ ચારા જોન તો જતા રે એટલે આ કમાલાલ આયા તમે ઘરે રોકાવ આમ ઘરે એટલે કેટલું કોમ હોય ઘરે પોણી કોઈ નતું નાવા ધોવા ને એટલે ભરવા જો તો ચકલી પોણી નતું આવતું તે મેલીને આવતો રે ડબલા બબલા બધું ડબલા જવા દો હાલ બી કોક કરો તમે હું કરું લે એમ નીમ કોક કરો તમે કોક કરો લે હું કરું એમ નીમ તો લે હું એટલે મારું ઘર નહીં હતું મારું ઘર કહેતા હોય તો ટાયર ના ખાઈ દઉં હેડ આમ નહીં કેતો હું અરે હું તકલીફ એટલે જ કીધું તો મને વાત તો તારી સાચી લે હો અલે તકલીફ તો મારા ચેટલી અલે 2 દાડાથી નાયો નહીં આ પોણી ભરવા જવું પડે બહુ તકલીફ પડે મારે ખાવા ખીચડી નહીં પૈસે બધી રીતે તકલીફ છે મારે કોક ભુવાનું કોક કરો તમે વાત સાચી હો ના હોય તો ભૂવો કોક ખારો ગોતવો પડશે હો કમાલાલ એમ જ કહું મારે એ ધંધો કરવો જ નહીં હવે બેસી નહીં રહેવું હવે કોઈનું આપણું ડોશીનું આપણું કોઈનું આપણું નહીં મારો છોકરો પરિણામો છે ને પૈસા ટકતા નહીં એટલે બેસી ના રહેવા આખી જિંદગી બેઠા ગાડીમાં હવે કોક કરવું પડશે ભેળા કરીને કોક કરું ઓ એટલે બે તો આવ ફન એટલે ગટુ તારી વાત તો સાચી છે પણ એવો ભૂવો લાવો ચોથી અને એવો ભૂવો મળશે ચોકણ તારા કરતે તો મારા તકલીફ છે વધારે ઘરમાં ભાઈ મારા તો ઘરમાં ડખા ખાવાના ડખા હા તારા ખાવાના મારા પોણી ના બધી રીતે છે તારા કરતે તો વધારે મારા ચાલે તું શું કરવાનું આપડે તો બહુ તમારે દુઃખ નહીં મારા દુઃખ તો મારા એકલા જ છે તમારે નાના મોટા દુઃખ છે મારો છોકરાની ઉંમર જોઈએ ચેવડો ચેવડો આખા ગામમાં મોઢો વઢો કરે મારા છોકરા એટલે આવું દુઃખ તો કોઈને ના હોય લ્યા નહીં પૈસા ટકતા ડોસી ખટરતી એક ગાળો ખટરતી નહીં હમણાં તો ખટરતી 2 દાડાથી નાયો નહીં પાછો પોણી ભરવા ગયો તો મો ડબલા બબલા લઈને તે જો તે લાઈન તમે જુઓ તો હું કેવું કોઈ કીધા જેવું જ નહીં નથી ગમા પણ મારે કોઈનું કોઈ વપડું નહીં તારું ને વપડું ગટુની વાત નહીં વપડે મને મારા ઘેર દુઃખ દેખાય બરાબર
એટલે હું તમને તમારું જ દેખાય એટલે અમારા ઘરે કોઈ દુઃખ નહીં. અલા એ તમારો તો નાના મોટા દુઃખ છે. મારો છોકરો આ કેટલા વર્ષનો થયો મોમ આખા ગામમાં વઢો કઈ બોલાવે છે. છોકરાનું દુઃખ અમારે ખાવાના ફોફાવું કરવાનું બોલો. ડોશીનો રગવા અને મારી ડોશી હમણાં તો ચો રગવા કરે લ્યા. ચો રગવા કરે છે. ડોશીને તો બધાને રગવા આવું કરવાનું. હખાઈ ખાવા નહીં દેતી મારી મારી ડોશી. વાત હોભળો. એટલે 2 દાવાથી નાયો નહીં. પોણી ભરવા ગયો તો ડબલા ને બબલા મૂકીને આવ્યો અને કોઈ વસ્તી જોવો તો પડી જઈએ અને હજુ નળમાં પોણી નહીં આવ્યું અને મારા ભરવું ચાલ હજુ તો જય તારે મેળ અલા પડશે. એ નાવાનું દુઃખ ના કહેવાય, નાવાનું દુઃખ ના કહેવાય. ઘરમાં પૈસા નહીં ટકતા. મારા પૈસા કેટલા રૂપિયા કમાઈ લાવ્યો? બધી રીતની તકલીફ 1 રૂપિયા છે ટકતો મારા નહીં. અમારે એવું થાય મારા બોલે એવું કશો કરશો. અભાવ નહીં. તમે સીધા મારા ઘેર છો અને અત્યારે કરો બેઠક. જો ઘેર હું ચેતું બોલે આવું. જો ઘેર હા ગટુ અલ્યા જોરદાર મેળ પડી ગયો. ચા કા પોણી કરશું જ નહીં, ડાયરેક્ટ સીધી બેઠક. લટ્ટીઓ બધું કરી દેતા હેડ. હું તો મારે એટલા માટે પેલો એનો ભૂવો બોલાવાનો હતો. આપણો- આ તો બેઠા આ તો બધું ભેગું આપણું થઈ જાય હો. હેડો તાણ હું તો ના એ ચચુ ડોહા, ચચુ ડોહા, ઓભળો, ઓભળો, મારી વાતો ઓભળો. નહીં વાપરવું. અલ્યા ઓભળો તો ખરા હો ડોહા, ઓભળો. વાપરવું લે, સોળો તો એમાં. ઓભળો, ઓભળો. આખી જિંદગી દોડવામાં કાઢી તમે. કોઈ તમે તમારા છોકરોનું કોમ કોઈનું વિચાર્યું છે આમ? હા એટલે આ બસ એટલે આ- ખાટલામાંથી ઉભા થઈને સીધા દોડવાનું. એટલે આવડી ઉંમરે મારા છોકરાનું સંભાળવાનું હોય હા કે મારે સંભાળવું પડે. હવે આપણા કુટુંબમાં તમે સૌથી મોટા વડીલ છો. ને વડીલ છે તો હા? વાત સાચી, પણ આ ડુહાની આ ઉંમર જો મારા ને છોકરો ના કરવાનો, છોકરો મારે ખવડાવવું પડે એની જગ્યાએ મારે ખવડાવવું પણ પડે. ખવડાવે જ છે. છોકરા તમને ખવડાવે. ઓભળો ચચુ ડોહા, મારા ઘેર દુઃખ છે ને તમને દુઃખ પડે છે ને કમાને દુઃખ છે, બધાને દુઃખ છે. આપણે છે કે એટલે નહીં? દુઃખ છે એટલે હા? તો ચૂપ્પો ખાવા દાડા આયા. હવે દુઃખ હું તો છે. જવાનો હું ચૂપ્પો ખાવા. દુઃખ છે કે નહીં? હા હા? ચૂપ્પર. મારા ઘેર મેં બેઠક રાખી. કોઈને કશું ખર્ચો આવવાનો નહીં. હું એકલો હું કરે બધું. મારા દુઃખ હવે બેઠવું નહીં. અને તમે હડો એક બેઠકમાં. એટલે હું બેઠક કરવાથી કોઈ બધું તમે બેઠક હડો એટલે તમે કાલ મરી જતા રહો અને છોકરા ચેડે દુઃખ ભોગવશે. બરોબર? કાલ મરી જતો તો બી હાલ મરી તમે એ વાત જાઓ. એટલે છોકરું સારું થાય તમારે નહીં પોહાતું? હા? છોકરાનું મારું સારું થતું ને છોકરાનું ચોથી સારું તમારું તમારું સારું થાય. હડો તમે બેઠકમાં હડજો પેલા. હારું, હડો. જોઈએ હવે હું થાય હવે. અલ્યા હા સારું થા. અને નટુલાલ ભલે ખર્ચો કરવો પડતો. દુઃખ બધો ના ઘેર છે. ખર્ચો હું એકલો કરું પણ કશો હોતો નહીં. મારા ખર્ચો કરવાથી તમારું સારું થાય ને તો હું રાજી જ છું લ્યા. હા મારો હા? ભગવાન તમારે હવાની વાત છે સાહેબ. ચંપલ તો લાય. ચંપલ તો લાય. ડોહા શીખો માયા કરીને મરી જઈ હતી. હા? હા તમે તો તાર મરવા હેડે તો ચંપલ ના છોકરો ચંપલે લઈ આવતો નહીં. શું ચંપલ કરે? માટે નહીં મરી જાવું. હેડે હું ચંપલ લઈ આલું. જાજે તું તારે ગટોન પેલા કમો બેઠા જાય કંદા. આ નાથાલાલ બોલે આવું હું હાલ તરત. હો જાય કર. ઓહો, પાછા કે પેટક કરીને બોલાવા જા શું કરવાનું જીવ જતો રહે. ઓહો હું તો કહું મારે એકલા દુઃખ હશે પણ ના. મારા ભાઈઓ બાપડા મારા જેવા દુખિયારા મારા જેવું જ દુખી અને હું તો કહું મારે એકલા દુઃખ છે પણ ના નહીં. અને એમાં ક્યાંચું ડો બાપડા હારા ચંપલે નહીં પગમાં હારા ચંપલે નહીં લે શું કરવાનું. હવે ચંપલ પગમાં ના હોય એના જેવું દુઃખ છે હવે ચો જગતમાં હોય ના હોય ચોય. ચંપલે હગું નહીં એનું બોલો શું કરવાનું. પણ આ જોજો બંગલા વાળા કેવા એસી ચાલુ છે, પંખો ચાલુ છે અને આમ કેવા સોફા પર ઊંઘ્યા છે. પણ જેનો દુઃખ હોય ને દુઃખ એને ખબર પડે. અને અમારે જેવા થોડું લાઈન થોડું ખાવા વાળા છે ને એમાં પાછું અમારા નાથાના વચ્ચે કે કેવું દુઃખ છે. આટલો મારો પૈસા એને સારું હોય ને એને સુખ હોય એટલે બસ હું એ રાજી મારો ભગવાન એ રાજી. ભગવાન અલે ચેવી જિંદગી આલી હે. ઓમે દુઃખ અલે ચો જવું એ જ ખબર નહીં પડી. જી ખબર એ ગટુ અલે હું કરમ કર્યા છે જી ખબર કોઈ સમજાતું જ નહીં લે. ચેવા કરમ કરે તે હેરાન થઈએ આપડે. આખી જિંદગી બહુ હેરાન હેરાન થવાના થઈ ગયા હો આપણે ભાઈ. એવું. બધી તે બહુ તકલીફ છે. એ આવો, આવો. ઓ ભાઈ આવો. બેવા દે બેવા દે. ચટુ આ તો આવો. ડોહાને બિચારાને જુઓ હા. આટલી ઉંમરે કેટલું મને ખબર જ છે બાપડો. અરે કાલના હું જોઉં ચપ્પલ પહેરતો નહીં ડો. મને ખબર છે છોકરો બાપડા ચપ્પલ લઈ આવતો નહીં. હું કરવાનું હા, શું કરે બહુ કે દુઃખ પડ્યું. આ ખરા તડકે મારા ડોસી રહ્યા આ બાટલાનું પાણી હાલવા જવું પડે. જો, બોલો બાપડો જે હા એટલું પાછું બીજું પણ બધું પાછું વધારાનું દુખાય આય કરે હું કરવાનો આ ડોસીને બાટલાના પોણી હાલવા જવું પડે બોલો હું કરવાનું? ખાટલાલાલ, હા. આપડે એવા દાડા થયાના હશે જાણે આપડે ખાટલામાં બેહે ડોસી આપડે આમ આમ ખવડાવે. બાપડો છે ચુડા હવે આપડે જઈશું ને પેલા હારા આરામ મળશે. હા, નટુલાલે બેઠક કરી છે હા એટલે કોક નિવારણ આવશે આ વાતમાં. હા જો હારું ભગવાન એનું હારું કરે ને આપણું હારું થઈ જાય. ભૂવો ખાલી 2 શબ્દ કહી દે ને બસ ભગવાન. નાથાના શું દુઃખ છે એવા આપણે શું ખબર પડવાની કેજો. ઘેર તો મારો વેડરી હતો ને કે દાડો બસ સીધો ઉઠે એવો સીધો આહારેમાં જતો રહ્યા.
ભાઈ હાહુ શી કે હાહુ થોડી શું પાડી ગયો મારો બેટો હાહરી મત રહે તું તો આખી જિંદગી હાહરી મત રહેજી પણ હવે આ ભેળા કરે છે કોક તો કરવું પડશે કે હવે આટલાનું તો દુઃખ જાય એટલે થયું આપણે હળો ના થાય ને વાત પડશે માં તો પેલું પોણી આવી ગયું હશે અને હું તો એમની બધા ડબલા મેલીને આવ્યો મેકને પોણી ની લાલ હારું થતું તો થોડીક વાર બેસી દેવાનું હોય ખરા ખરા મારા ભાઈઓ ખરા તમે કારણ કે જગતના ભાઈઓ દુઃખમાં ભાઈ ઉભા રહે તો દુઃખમાં ઉભા રહે સુખમાં ઉભા રહે તો સુખમાં ઉભા રહે પણ તમે દુઃખમાં જ ઉભા રહો સુખમાં કદી ઉભા રહેતા નહીં. તાર ભાઈઓ કોને કહેવાય નટુલાલ? અરે નાથાને બોલાવે છે તો નાથો હારીમ ગુડોણો છે એ તો મને ખબર જ હતી. એની હાઉ અને એની ડોસી કોઈ દુનિયામાં બીજું કોઈ દેખાતું હવે જ નાથાને નહીં. જવા દો નાથો ખોર એની હારીમ એને હારી વગર ગમતું નહીં આપણે બેઠા કરજો આવતા રહો બેજો હા એટલે તો જમવા બે એવું હવે હા બેહો તમે અને આ જમણવાર નહીં લે, દોહા દે હજી. દુઃખ દૂર કરવાનું જમવાનું બે મારે અલા નહીં તમે ડોહા જમવા નહીં દેવાનું ચેચું ડોહા આતો છું શું કરશું આપણો તો બેને. ઓય, તારો દુઃખ છે ને ઓય. એની જ વાત છે બેસ નટુલાલ, હવે વફરો મારી વાત હા. આપણે ભાઈઓ ભેગા થઈ ગયા હા. હવે ચાલુ કરો એટલે હું ચાલુ કરે આપણે ચાર ભાઈઓ ભૂવો કોણ? ભૂવો કોણ? હા હા એ જ નહીં ખબર ને એટલે આ ભૂવા વગર બેઠક કરવા હેડ્યા તમે છો દુઃખ આ દુઃખ મટાડવાનું એ રીતે દુઃખ મટાડવાનું એમની. હોવાનું તો કેવું ભૂલી જ ગયો હું મારી નજરમાં એક ભૂવો છે હું હાલ જ ફોન કરું પારો જલ્દી ફોન કરો હા દેખોણા ભૂવો બોલાયો નહીં હજુ અને આ બેઠક કરવા હેડે એમની બેઠક કરવાની લે. આ હારી બેઠક જોવા તો કરી અમની તો ફોને થઈ ગયો ફોન આવી ગયો બોલો હારે હજુ અરે ફોન કરો શું કરવાનું કશું ઠેકવાનું જ નહીં મને નટિયા નતું અને આ દુઃખ દૂર કરવા હેડ્યા પાછા ચીએ ચેચુડું હતા મારી. તમે હાલ તરત આવો ભાઈઓ ભેગા કરી દીધા છે અને મારા ઘેર બેઠા છે સીધા મારા ઘેર આવો તમે હો તરત આવો નટુલાલ કઈ દીધું પેલા ભૂવો બોલાવાય આ ચાના બિહારી રાખ્યા તમે. અલ્યા ભાઈ દુઃખ ભૂલવાના ભલ ભલા ને ભાઈ દુઃખ ભૂલવાના દુઃખ અને મારા ઘેર ઓછું દુઃખ નહીં એ તો જેના વીતે ને એને ખબર પડે અમાર ઉપર તો વીતતી જ નહીં ગળા પાકી હેડીએ ફૂલના પડી આપણે તો હીરા મોતી વાળા નહીં આપણે તો હા, દુઃખ તોય હોય. હારું અલે ભાઈ કહેવાય. અમારે દુઃખ એટલે બે દાદી ના આવ્યો કોઈ સારું નહીં. કહેવાય કમા કે હું આ તમારા માટે થઈને ખર્ચા કરી અને આ દુઃખ મટાડું એ છું. તો વાત સાચી હો. જાણી? એટલે નટુલાલ બોલાવો છો દી હવે અલ્યા મારો ભગત ભૂવો આવ્યો યાર હે હા આ ભુવન ઉભા રહેતા નહીં. કઈ નહીં આતો જબ્બર ભૂવો આવો પહેલી વાર ભૂવો જોયો આવો બેહો તો ખરી. થઈ જશે થઈ જશે થઈ જશે થઈ જશે એક જણનું નહીં થાય એક જણનું નહીં થાય કેમ નહીં થાય છે ભુવાજી નહીં થાય તો ના તો એનું નામ ભુવાજી કહેવાય જોયું ને આપણે ચાર ભાઈ બેઠા પણ એક ભાઈ નહીં આપણો કહી દીધું કે ના કહી કહી દીધું દીધું ભુવાજી. પણ તો દુઃખ કાઢવું હોય ને તો હાજર રહેવું પડે પણ હવે તો એ હોય હોજો હારીમાં ભુવાજી અમારું મોટું ત્યારે ચારનું થઈ જશે ગભરાતા નહીં ભુવાજી તમારી દયા. જશે થઈ જશે કુકરાઓ થઈ જશે અલ્યા એ અલ્યા ભૂવો તો જો લે એ જો આ તો થતો ને ભૂવો તમે જો ભુવો બોલાયો તો એટલે તો વાત કે થઈ જશે કઈ હેરી નીકળ્યો શું કરવાનું આ તો ભુવા બોલાયા આ તો પાછા હભળો આ તો કેવું થયું ભૂવો આવ્યો નહીં દોણા નાખ્યા પાટ નાખ્યો કશું કોઈ નહીં થઈ જશે એટલે પણ હું થઈ જશે કીધું તો કઈ થઈ જશે અને પણ હું અલ્યા થઈ જશે એ. એમ તો કે પણ આ તો ઓમ એની દૂષિત કંટાળો હોય એવું કરતો તો થઈ જશે આ તો પણ હું કેવું થઈ જા થયું? ઓમ ચોખવટ તો આ તો કરવી કેવું હતી. થયું ખબર હે હા, પાટ નાખ્યો હા.
બરોબર, અને આપડે બધા ચારે ભાઈઓ ભેગા થયા ને ભુવાના ઠેકોણા નહીં એવું થયું આ તો ખબર હતી કે આ ભૂવો આવો છે. પણ ચોથી લાયા હો ભૂવો તમને ખબર હોવી જોઈએ. એને મને નંબર આલ્યો તો કે કોઈ કોમ પડે ને ભૂવો પડેનું તો કે મને ફોન કરજો, મારું નામ ભગત ભૂવો એવું કીધું તું એને, એટલા બોલાયો હતો. નટુલાલ ઠક ઠક થઈ જશે, ઠક ઠક થઈ જશે. એટલે પણ હું થઈ જશે? અલ્યા, મારી હાહુની છોકરા આ ભૂવા આવા ભૂવા મળે ને તો મારે તો વહેલા મરી જાઉં. શું કરવાનું? ભૂવો બાકી જોરદાર ભૂવો, ખતરનાક. એટલે આ નટુલાલ તમારા વાડે ના રેવાય. હું પોણી ભરવા ગયો તો અત્યાર સુધી તો ડબલા બધા મૂકીને આવ્યો તો, અત્યારે તો પોણી જતું રહ્યો છે. મારે શું કરવાનું? બસ આખી જિંદગી નાવાની પડી અને પોણી ની પડી. આ તમારા માટે દુઃખ કાઢવા બેઠો એ કોઈ નહીં. અલે હું નાવાની તમે વાત કરો, ઘરમાં હપુજું પોણી નહીં, શાક હેનું વઘારવું. ભૂવો તો રે ને, હવે પોણી ભરો. હવે બેઠક કરો ને તો પેલો ભૂવો બોલાજો, બાકી મને બોલાતા નહીં. ખોટું કર્યું. આ હું મારા એકલા માટે કરતો હતો. ના ના, મારા એકલા માટે કરતો હતો હું. તમારા જોડે બેહી રહું ને તો હું તો ઘરે પેલી ડોહી મને ખાવા ના આલે, ખબર છે? ભાઈ, મારા જોડે બેહન શેઠો બે તું, શેઠો બે. મારે તમારી જરૂર નહીં. આ હું મારા માટે કરી તું, મારા એકલા માટે કરી તું. ના ના, મારા એકલા માટે કરી હારો તું. તો બોલાવો, આ તો ઢીસ ઢીસ કરીને જતો રહ્યો. થઈ મને જશે. શી ખબર કે આવો ભૂવો હશે? થઈ જશે, થઈ જશે, મને ખબર હું હતી. તો જઉં એનો જાણ. હવે હું કરું છું તમારી જોડે? ડુસ્સે નું કામ કરાવો, તમે ડુસ્સે નું કામ કરાવો એવા છો જ. વાત સાચી હે નટુલાલ, એ ઘાટું કહી ગયો ને એ વાત સાચી હે. તમારા વાદે ના રેવાય. આ વાદે રે આ આવું થયું. થઈ જશે અને થઈ જશે. અલે પણ હું થયું અલ્યા, ક્યાં તું ડોહા જો આ તમે ઉઘાના પગે રખડો ને એ દાવના છો. કારણ કે તમોનો દુઃખ થાય ને એ તમને નહીં ખબર. તમે દુઃખ ભોગવો એવા છો. જો કે તારો હાચી ભગવા તમારા વાતનો ચંપલે ના, ના, જો. પૂવો બોલાય ઠીક હોવે. થઈ જાય. અલે પૂવો તો હારો બોલાય પણ આ ખોટું કર્યું. ખોટું કર્યું અમે. કશું ખબર પડે નહીં ને. અમે ખોટું કર્યું. મારે એકલા માટે કર્યું. હું યારી બધું શું કરવાનું? ભૂવે આવો મળ્યો ને ભાઈઓ તો દુઃખ જાય ને ખટવતો નહીં. આ જે કર્યું આ ખોટું કર્યું. મેં સારું કર્યું હતું પણ કોઈને પડી નહીં. તો મારે હુકમ પડી. હું આખી જિંદગી આ ભય ઊંઘી રહીએ. તમને નહીં પડે તો મને નહીં પડી. ખાટલા પર ઊંઘો કે ભય ઊંઘો, ઊંઘવું જ છે કે ભલે મારું મેહોણા ભલે